સેક્સ ના કરતા. કદાચ આ સાંભળીને તમે ચોંકી ગયા હશો, પરંતુ મારી વાત બિલકુલ સાચી છે. સેક્સ નથી કરવાનું, અને જો કરશો તો ભોગવવું પડશે. પણ કોને નથી કરવાનું ને શા માટે નથી કરવાનું, આનાથી પણ વિશેષ એવી કેમ ચેતવણી આપવામાં આવી છે, આ બધું જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર કહું, આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે મહત્વની વાત એ છે કે અત્યારે શું ચાલી રહ્યું છે, 2026નો ફૂટબોલનો વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. અને હવે આગળના સમયમાં ઇંગ્લેન્ડની સામે મેક્સિકોની એક બહુ જ મોટી મેચ પણ આવી રહી છે. પરંતુ એની પહેલાં જ ઇંગ્લેન્ડના જે કોચ છે ને, એમનું એવું માનવું છે કે આગળના સમયમાં કોઈ પણ ખેલાડી સેક્સ નહીં કરે. ટુર્નામેન્ટ શરૂ થવાની છે એની પહેલાં જ એમને એવું કહેલું છે, એમને એવા નિર્દેશ પણ આપેલા છે કે જેટલા પણ ખેલાડીઓ છે એમની વાઇફ કે પછી એમની ગર્લફ્રેન્ડ સાથે એમની આસપાસ પણ નહીં ભટકે. હવે તમને કદાચ પ્રશ્ન થતો હશે કે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે, પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને કેમ અલગ રાખવામાં આવી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ અને બ્રિટિશ મીડિયાનું માનીએ તો આ વખતે કોચની ચિંતા ખેલાડીઓના શારીરિક થાકની નહીં પણ ડિસ્ટ્રેક્શનની છે. હવે જે આ નિર્દેશ બહાર પાડ્યા છે ને, એ કોચનું નામ છે થોમસ કુશલ. આ કોઈ સામાન્ય એવા કોચ નથી, બહુ જ અનુભવી કોચ છે. એમને અત્યાર સુધી જેટલા પણ મેચ રમાડેલા છે એમાં ઘણી બધી જગ્યા ઉપર એમને વિજય પણ હાંસિલ થયો છે. જોકે ફૂટબોલના ઇતિહાસમાં પહેલીવાર નથી થયું. ભૂતકાળમાં જર્મની અને ઇટાલી જેવા ટીમોએ પણ આવા કડક નિયમો રાખ્યા હતા. બીજી તરફ બ્રાઝિલના મહાન ફૂટબોલર રોમારિયાએ એવું કહેલું હતું કે મેચ પહેલા સેક્સ કરવાથી મને મેદાન પર સારો સ્કોર કરવામાં મદદ મળે છે. હવે એક સાઈડ તો તમે સમજી લીધી, પરંતુ હવે સાયન્સની બીજી સાઈડ પણ સમજી લો. સાયન્સ શું કહે છે? હવે સાયન્સ એમ કહે છે કે જો તમે એક વખત સેક્સ કરો ને તો એટલી વારમાં લગભગ 100 જેટલી કેલરી તમારી બંધ થાય છે. એટલે બહુ જ વધારે નથી, એ સામાન્ય રીતે 2 દાદરા ચડો ને એટલી હોય છે. વિજ્ઞાન એમ પણ કહે છે કે તમારી જે રમત છે અથવા તો જે મેચ છે એના 2 થી 3 કલાક પહેલા તમારે સેક્સ નથી કરવાનું, પરંતુ એને કલાકો પહેલા એટલે કે ગઈ રાત્રે તમે શું કરેલું છે એનાથી પરફોર્મન્સ ઉપર કોઈ ખાસો એવો ફરક નથી પડતો. તો બીજી બાજુ લંડન સ્થિત પુરુષોના આરોગ્ય નિષ્ણાત ડોક્ટર બેન ડેવિસના મતે સેક્સથી દૂર રહેવાથી ટેસ્ટોસ્ટેરોન સંગ્રહિત થાય છે, જેનાથી આગળના સમયમાં જે ખેલાડી છે એને વધારે શક્તિ મળે છે. જોકે માત્ર ફૂટબોલમાં નહીં, પરંતુ આની પહેલા જે ઓલિમ્પિક્સ હતો એની અંદર પણ ખાસ કરીને ખેલાડીઓ છે એ સેક્સ ના કરે એટલા માટે થઈને ખાસ કરીને અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ જે નિયમ બહાર પાડ્યો છે એના વિશે તમારું શું કહેવું છે? આનાથી ખરેખર શું ફરક પડે છે કે નહીં, એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.